નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. 87 વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર. આજે 25મી મે 2025 સારી તારીખ છે. 25/5/25 ભારતના ચૂંટણી પંચે આજે પેટા ચૂંટણી જાહેર કરી છે. આ પેટા ચૂંટણી જાહેર થવા બદલ હું વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય અને બગસરા પંથકના જે ગામડાઓ આ મત વિસ્તારમાં આવે છે એ તમામ મતદારોને, ખેડૂતોને, ખેત મજૂરોને, વેપારીઓને, ધંધાદારીઓને, માલધારીઓને, પશુપાલકોને, રત્ન કલાકારોને સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કારણ કે આપણા વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારમાં છેલ્લા 2-2.5 વર્ષથી ધારાસભ્ય નથી, જનપ્રતિનિધિ નથી. કારણ કે ભાજપે છેલ્લા 2 વર્ષથી ચૂંટણી થવા દીધી ન હતી અને ચૂંટણી ન થવા દીધી એટલે આપણા વિસ્તારમાં છેલ્લા 2-2.5 વર્ષથી ધારાસભ્ય નથી. ધારાસભ્ય ન હોવાના કારણે ઇકોઝોનની લડાઈમાં, સૌની યોજનાના પાણીના મુદ્દે, નવી જમીન માપણીના મુદ્દે, સહકારી મંડળીઓમાં થયેલા ગોટાળાઓના મુદ્દે, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં થયેલા ભ્રષ્ટાચાર મુદ્દે, કે ખાતરની અછતના મુદ્દે, કે 100 વારિયા પ્લોટ બાબતે, કે રત્ન કલાકારોના મુદ્દે અનેક બાબતોએ જનતાનો અવાજ વિધાનસભામાં પહોંચી શક્યો નથી. પણ આખરે હવે ચૂંટણી જાહેર થઈ છે, 19 તારીખે મતદાન થવાનું છે, 23 તારીખે એનું પરિણામ આવવાનું છે. ત્યારે હું ફરી એક વખત વિસાવદરના સર્વ સમાજના સર્વ વડીલો, આગેવાનો, યુવાનો, માતાઓ, બહેનો સૌને મારા હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. દોસ્તો, આ ચૂંટણી એક ઐતિહાસિક ચૂંટણી છે. એક તરફ ભાજપની સત્તા છે, ભાજપના પૈસા, ભાજપની પોલીસ, ભાજપના ગુંડા, ભાજપનો બધો જ પાવર છે. અને એક તરફ સામાન્ય માણસો છે, ખેડૂતો છે, ખેત મજૂરો છે, રત્ન કલાકારો છે, માલધારીઓ છે, નાના મજૂર વર્ગના વ્યક્તિઓ છે. એક બાજુ પાવર છે, સત્તાનો પાવર છે, એક બાજુ જનતાની તાકાત છે. દોસ્તો, હું આ ચૂંટણીનો એક નિમિત્ત છું. ઈશ્વરે, આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતાએ મને એક નિમિત્ત બનાવ્યો છે, એક માધ્યમ બનાવ્યો છે. વાસ્તવમાં આ ચૂંટણી હું નહીં, વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યની જનતા લડે છે. તાનાશાહી સામે, ભ્રષ્ટાચાર સામે, ગુંડાગીર્દી સામે જનતા ચૂંટણી લડે છે. હું વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના સૌ મતદારોને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ ચૂંટણી તમારી લડાઈ છે. આ ચૂંટણી તમે લડી રહ્યા છો. આ ચૂંટણીનું પરિણામ તમારું ભવિષ્ય નક્કી કરનારી પરિણામ રહેવાનું છે. અને એટલે હું માત્ર નિમિત્ત છું. હું નથી આ ચૂંટણીમાં, પણ મને તમારા બધાનો પ્રેમ મળે, આશીર્વાદ મળે એવી હું આશા રાખું છું.